રાજ્યમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે સિમ કાર્ડ મેળવી શકશે નહીં. ટેલિકોમ્યુનિકેશન વિભાગ ડેટા સુરક્ષા કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ કાયદા હેઠળ સિમ કાર્ડ આપતા પહેલા માતા પિતાની સંમતિ જરૂરી છે. સહયોગી કરણ ગાંધી પાસેથી આ અંગેની વધુ વિગતો લઈએ. કરણ, ટેલિકોમ્યુનિકેશન વિભાગની શું કાર્યવાહી છે? જી, તો અત્યારે આપણે દેશમાં જોઈ રહ્યા છે કે જે નવા નિયમો છે ટેકનોલોજીને લઈને આવી રહ્યા છે, એવામાં જ હવે સરકાર જે છે તે દૂરસંચાર વિભાગ સાથે મળીને હવે નવા ડેટા સુરક્ષા કાયદાને લાગુ કરવા જઈ રહી છે અને આ માટે ઝડપથી ખૂબ જ કામ ચાલી રહ્યું છે. અને આ અંતર્ગત જ હવે જે 18 વર્ષથી ઓછી વયના બાળકો છે તેમને સિમ કાર્ડ નહીં આપવામાં આવે. અત્યારે જો આપણે વાત કરી લઈએ તો 16 વર્ષના જે બાળકો હોય છે, 16 વર્ષથી વધુ વયના, તેમને અત્યારે સિમ કાર્ડ મળતું હોય છે, એ પણ જે તેમના કોલેજના કે સ્કૂલના આઈડી કાર્ડ હોય છે તેને એઝ અ પ્રૂફ લઈને સિમ કાર્ડ જે છે તે ઇસ્યુ કરવામાં આવતા હોય છે. પરંતુ હવે જે દૂરસંચાર વિભાગ છે તેમણે કંપનીઓને સાફ નિર્દેશ આપી દીધો છે કે આ પ્રકારની જે એક્ટિવિટી છે હવે નહીં ચાલે અને માત્ર 18 વર્ષથી વધુની વયના જે બાળકો છે, જે સગીર વયના બાળકો છે, તેમને જ જે છે તે આ સિમ કાર્ડ મળશે. અને જો કોઈ નાની વર્ષની ઉંમરનું જે બાળક છે તેને સિમ કાર્ડ જોઈએ છે તો તેના માટે માતા પિતાની મંજૂરી જે છે તે જરૂરી બની જશે. એટલે કે સિમ કાર્ડ માટે એક ખૂબ જ મોટા અને નવા નિયમો જે છે તે અહીંયાથી આપણને આજે સામે આવતા દેખાઈ રહ્યા છે. જી કરણ, આ